આપણે જતા પ્રી વેડિંગ શૂટ કરવા બહેનું એમાં એવું બપોરના 4 વાગે બેલીસથી રમતા રમતા આપણે પહોંચી ગયા શીતલ પાર્ક. જોઈ લીધી જાજી બધી પેન્સિલ. ત્યાં આપણને લેવા આવી ગઈ આપણી ફ્રેન્ડ. ગ્રીનરી જોતા જોતા આપણે પહોંચી ગયા ઈશ્વરીય પોસ્ટ પાસે. પહોંચી ગયા આપણે લોકેશને. આપણે લઈ લીધા કપલના 2-4 કિલો વિડીયો. ત્યાંથી આપણે જતા બીજા લોકેશને. પહોંચી ગયા આપણે ઈશ્વરીય પોસ્ટના મેઇન ગેટે. ટિકિટ લઈને આપણે પહોંચી ગયા ગાર્ડનમાં. આફ્ટર સો લોંગ ટાઈમ આપણે અહીં પહોંચી ગયા હતા. દેખાઈ ગયું આપણને ડાયનોસરનું બચ્ચું. ડાયનોસરને દૂરથી હાઈ કરીને આપણે જતા લોકો જોડે. ત્યાં દેખાઈ ગયો આપણને જ્યુરાસિક પાર્ક. પણ આપણે જવાનું હતું ગાર્ડનમાં. આપણે માટે બનાવ્યો તો પથ્થરવાળો રસ્તો. પથ્થરની પરીક્ષા દેતા દેતા દેખાઈ ગયો આપણને ગાર્ડન. પાર્થભાઈ દીદી માટે લઈ લીધા ફ્લાવર. આ બેન વિચારતા હતા લાકડાને ક્યાં ગોઠવવા. આ બાજુ ચાલુ તો મોટા પાયે મેચ. 1 કિલોમીટર હાલીને આપણે પહોંચી ગયા તિરંગા નીચે. ભારત માતા કી જયના નારા લગાવીને આપણે પહોંચી ગયા ગાર્ડનમાં. આપણે કરતા મોટા પાયે ફોટોશૂટ. તોડેલા ફ્લાવર આપવાનો ટાઈમ થઈ ગયો હતો. क्या सीन है. પણ આ પોઝમાં વિડીયો લેતા કેમ ભૂલાઈ જાય. ये बड़ी अच्छी बात कही. 4-5 કિલો વિડીયો લેતા ત્યાં થઈ ગયો સનસેટ ટાઈમ. આ બાજુ ચાલતું તો આપણા કરતા મોટો પાયે ફોટોશૂટ. આ મસ્ત સનસેટ ને બાઈક કઈને આપણે જતા રિટર્ન. દેખાઈ ગયો આપણને મોટો ડાયનોસર. આટલી બધી હાઈટ જોઈને આપણને લાગતી હતી એનાથી બીક. मैं तो डर गई. વન્સ મોર ભારત માતા કી જયના નારા લગાવીને આપણે પહોંચી ગયા ગાર્ડનની બહાર. આપણે જઈ બીજા લોકેશને. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.